રાજકોટમાં આવેલા ગોંડલમાં પ્રથમ વરસાદે પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો। શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરાઈ જતો હોવાને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી વારંવાર વીજ ધાંધિયાથી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરના ગુંદાડા ચોકડી, કૃષ્ણા સોસાયટી, ભગવતી તીર્થ પાર્ક, વસંત વાટિકા, અક્ષર વાટિકા, ગોકુલધામ સહિતની સોસાયટીના રહીશોની પીજીવીસીએલની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। સ્થાનિક લોકોના 100 કરતાં વધુ ટોળાના કંટાળીને પીજીવીસીએલ કચેરીએ રામધૂન બોલાવી હતી। ગુંદાડા ચોકડી, ભગવતી તીર્થ પાર્કના રહીશ સાહેબ, અમારે ત્યાં પ્રોબ્લેમ એવો છે, આજે 1.5 મહિના ત્યાં લાઇટનો પ્રોબ્લેમ છે। અવારનવાર પાવર વહી જાય છે, રજૂઆત અવારનવાર કરી, રાતના સમયમાં વહી જાય છે, દિવસના સમયમાં વહી જાય છે। હવે જ્યારે અમે ફોન કરી ત્યારે અહીંયા પ્રતિનિધિ અમને જવાબ હરખો આપતા નથી સાહેબ, અને અમારા ઘરે વડીલો હોય, નાના બાળકો હોય, હવે એવા એટલા ટાઈમ થઈ ગયા છે, અને અમે અત્યારે બધા સોસાયટીના રહીશો 4-5ના 100 થી 150 જણા અમે રજૂઆત કરવા આવ્યા, તો અહીંયા કોઈ પ્રતિનિધિ જીબીના કોઈ હાજર હતા નહીં। અમે બધા લોકોએ શાંતિથી રામધૂન બોલાવી અને શાંતિથી અમે રજૂઆત કરી। હવે અમારા પ્રશ્નનો શું હલ થાય એની અમે ખાતરી આપી સાહેબને પાસે માગી, એવી અમે અપેક્ષા રાખી કે અમે જલ્દી અમને થાય એવી અમે અપેક્ષા રાખી છે। ગુંદાડા ચોકડી, અક્ષર સોસાયટી 1, અમે અત્યારે જીએબીએ 100 થી 150 જણા આવેલા છે અને 9 વાગ્યાની આસપાસ આવેલા છે, પણ હજી કોઈ સાહેબ અહીંયા આવેલ નથી અમારી રજૂઆત સાંભળવા। અને અમે વારંવાર અમે 8 થી 25 દિવસ પહેલાં અમે લેખિતમાં ફરિયાદ આપી ગયા હતા, પણ હજી એનો કોઈ નિકાલ થયો નથી। અને વારંવાર અમારે આજે બપોરની 11 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી, 3 વાગે આવી, અને અત્યારે સાંજના 5 થી 5:30 વાગે લાઇટ વહી ગઈ છે, હજી આવેલી નથી। અને રજૂઆત કરી તો કોઈ સાહેબ જવાબ વ્યવસ્થિત દેતા નથી અને કોઈ પણ જાતનું। અને અમારે વારંવાર અત્યારે રાતે 8 વાગ્યાથી અમે ફેન ચાલુ કરી છે તો 5 ઉપર રાખી તો 1 ઉપર આલે એટલો ફેન ચાલુ થાય છે। હવે એને અમે અમારે અત્યારે એ સોસાયટીમાં 4 થી 5 સોસાયટી છે, તો અત્યારે ઘણાને ફ્રીજ, ટીવી આ તે ઘણું નુકસાન થયેલ છે, પણ એ કોઈ અમને હજી રજૂઆત કરે છે પણ કોઈ જવાબ દેતું નથી। અને વારંવાર અમે અહીંયા આવી છીએ પણ કોઈ જાતની અમને સારો રિસ્પોન્સ મળતો નથી અહીંયાથી। અત્યારે પણ અમે આવ્યા અને કોઈ જવાબ દેતું નથી, અને ફોન કરી છે કમ્પ્લેન માટે તો કોઈ ફોન ઉપાડતું નથી અથવા તો ફોન બંધ આવે છે। અને ફોનનું અત્યારે અમે કીધું હતું કે ફોન ખરાબ થઈ ગયેલો છે, તો મેં કીધું ખરાબ થઈ ગયેલો તો આજે ખરાબ થયો, કાયમી માટે અમે કમ્પ્લેન કરી છે પણ કોઈ જવાબ દેતું નથી અમને ફોનમાં। તો અમને આ માટે હવે સારો રિસ્પોન્સ નહીં મળે તો અમે હવે લેડીઝ તથા બાળકોને લઈને આંદોલન ઉપર ઉતરવાની તૈયારીમાં છે। આ જ રિક્વેસ્ટ છે અમારી। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।